સુરેન્દ્રનગરમાં જે કોડ ગામમાં ખેડૂતો સાથે થઈ રહ્યું છે જોતા જ એક પ્રશ્ન ઉભો થાય છે કે શું લોકશાહીમાં પોતાની જ માલિકીની જમીન પર પગ મૂકવો એ ગુનો બની શકે? શું 7, 12 અને 8ના સરકારી દસ્તાવેજોમાં તમારું નામ હોવા છતાં તમને તમારા જ ખેતરમાં જતા અટકાવી શકાય? સાંભળવામાં વાત ચોંકાવનારી લાગે છે, પણ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કોડ ગામમાં જે ખેડૂતો સાથે થયું, શું 7 કંપની કામ કરવા આવે છે એટલે જ્યાં ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે કાયદો, પોલીસ અને મોટી કંપનીઓ સામે લાચાર બન્યા છે। આખરે કોડ ગામમાં એવું તે શું થઈ રહ્યું છે કે અન્નદાતા આજે જેલના સળિયા ગણવા મજબૂર બન્યો છે? આવો જાણીએ આજના આ ખાસ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં। છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયા પ્લેટફોર્મ પર સુરેન્દ્રનગર જિલ્લાનું કોડ ગામ ભારે ચર્ચામાં હતું। વિવાદનો મુખ્ય મુદ્દો છે ખેતરોમાંથી પસાર થઈ રહેલી હાઈ વોલ્ટેજ વીજ લાઇન અને પાવર ગ્રીડના ટાવરોનું નિર્માણ। આરોપ છે કે વીજ કંપનીઓ ખેડૂતોની સંમતિ વિના પોલીસ પ્રોટેક્શનનો ઉપયોગ કરીને પરાણે ખેતરોમાં કામ કરી રહી છે। જે ખેડૂતો આ કામગીરીનો વિરોધ કરે છે તેમને કથિત રીતે ડિટેન કરવામાં આવી રહ્યા છે, પોલીસ સ્ટેશન લઈ જઈને કસ્ટડીમાં પૂરવામાં આવી રહ્યા છે। ખેડૂતો છેલ્લા 10-12 દિવસથી આંદોલન કરી રહ્યા છે, રેલીઓ કાઢી રહ્યા છે, કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી અને વડાપ્રધાન કાર્યાલય સુધી આવેદનપત્રો મોકલી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનો કાયમી અને સંતોષકારક નિવારણ આવ્યું નથી। આજે આપણે આ સમગ્ર વિવાદના મૂળ સુધી જઈશું અને સમજીશું કે આ લડાઈ માત્ર જમીનની છે કે પછી તેની પાછળ કોઈ મોટી આર્થિક અને રાજકીય રમત રમાઈ રહી છે। કોડ ગામ અને સુરેન્દ્રનગર જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ખેતી અને પશુપાલન પર નિર્ભર વિસ્તાર છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે કે સૌર ઉર્જા અને પવન ઉર્જા તેમજ મોટા પાવર પ્રોજેક્ટની વ્યાપ ખૂબ વધ્યો છે। આ ઉર્જાને દેશના અન્ય ભાગો સુધી પહોંચાડવા માટે વિશાળ ટ્રાન્સમિશન લાઇનો અને મોટા હાઈ વોલ્ટેજ ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ જ વિકાસની સીધી અસર ખેડૂતોની જમીન ઉપર પડી રહી છે। કાયદાકીય રીતે જ્યારે કોઈ ખેતરમાંથી વીજ લાઇન પસાર થાય છે અથવા ટાવર ઊભો કરવામાં આવે છે ત્યારે ખેડૂતને તેની જમીનનું વળતર આપવાની જોગવાઈ હોય છે, પરંતુ કોડ ગામના ખેડૂતોનો મુખ્ય આક્રોશ એ છે કે આ વળતર બજાર કિંમત કરતા ખૂબ જ ઓછું છે અને એકવાર ખેતરમાં મોટો ટાવર ઊભો થઈ જાય અને પછી તે જમીનની કિંમત શૂન્ય થઈ જાય છે। ટાવરની આસપાસ ખેતી કરવી જોખમી બને છે અને ભવિષ્યમાં તે જમીન વેચી શકાતી નથી। આ જ ઐતિહાસિક અસંતોષ આજે કોડ ગામમાં એક મોટા આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે અને કેટલાય કિસ્સા એવા બન્યા છે કે ખેતરના ઉપરથી વીજ લાઇન પસાર થતી હોય અને સ્પાર્ક થાય અને ખેડૂતોનો આખે આખો પાક બળીને ખાક થઈ જતો હોય છે। ચાલો હવે આ ઘટનાનું ઊંડાણપૂર્વક તાર્કિક વિશ્લેષણ કરીએ। આખરે આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ અને કોણ કોના નિશાના પર છે? વીજ કંપનીઓ પોતાના નિર્ધારિત પ્રોજેક્ટ ડેડલાઇનને પૂરી કરવા માટે ખેતરોમાં ટાવર નાખવા ઉતાવળી બની છે, તો બીજી તરફ પોતાની આજીવિકા છીનવાઈ જવાની બીકે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે। જ્યારે વહીવટીતંત્ર વાટાઘાટો કરવાને બદલે કથિત રીતે પોલીસ બળનો પ્રયોગ કર્યો ત્યારે મામલો વધુ ભીચક્યો। આ ઘટનાનો સૌથી મોટું પાસું એ છે કે સ્થાનિક ખેડૂતોના મતે હમણાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ વિસ્તારમાં સત્તાધારી પક્ષનો ભગવો લહેરાયો હતો। જનતાએ જેમને મત આપીને જીતાડ્યા તે શાસક પક્ષનો કોઈ ધારાસભ્ય, સાંસદ કે મોટા રાજકીય આગેવાન ખેડૂતોની વારે આવ્યો નથી કે તેમની પીડા સાંભળવા ઘટના સ્થળે પહોંચ્યો નથી। વિધાનસભા કે સંસદમાં પણ આ ગંભીર મુદ્દે અવાજ કોઈએ પણ ઉઠાવ્યો નથી। ખાનગી અને સરકારી વીજ કંપનીઓને જેઓ સમયસર પોતાના અબજો રૂપિયાના પ્રોજેક્ટ્સ પૂરા કરીને કોર્પોરેટને નફો કમાવા માંગે છે એમને સૌથી મોટો ફાયદો છે। સીધું નુકસાન જગતના તાત એટલે કે ખેડૂતને જમીન ગુમાવવા સાથે જ ખેડૂત હાલમાં મોંઘા બિયારણ, ખાતરની અછત અને ડીઝલના આસમાને આંબતા ભાવોથી પહેલેથી જ પીડિત છે અને વળી કપાસ કે અન્ય પાકના પૂરતા ભાવ ન મળે એના કારણે આર્થિક તંગી ભોગવતા ખેડૂત પર આ વીજ લાઇનનો મુદ્દો કોડમાં ખાજ સમાન સાબિત। સોશિયલ મીડિયા પર એવા પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે કેટલાક ખેડૂત આગેવાનો સમય જોઈને આંદોલનમાં કૂદી પડે છે, પરંતુ જેવું તેમને કોઈ મોટું રાજકીય પદ કે પ્રતિષ્ઠા મળે તેઓ સત્તાધારી પક્ષમાં જોડાઈને મૌન ધારણ કરી લે છે। આના કારણે સામાન્ય ખેડૂત પોતાને છેતરાયેલો અનુભવી રહ્યો છે। સોશિયલ મીડિયા પર કેટલાક એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરાયો છે કે ખેડૂત દેશના વિકાસ વિરોધી છે અને પાવર ગ્રીડ ઠોકી રહ્યા છે।
જ્યારે આ દાવો તદ્દન ભ્રામક છે અને ખેડૂત વિકાસના વિરોધી નથી, પરંતુ તેઓ તેમની કિંમતી જમીનના યોગ્ય અને બજાર કિંમતી મુજબના વળતર તેમજ પ્રોજેક્ટના રૂટ બદલવાની ન્યાયિક માંગ કરી રહ્યા છે. કોડ ગામની આ ઘટના માત્ર ગામ પૂરતી મર્યાદિત નથી, આ સમગ્ર ગુજરાત અને દેશના ખેડૂત સમુદાય અસ્તિત્વનો સવાલ છે. જો પોલીસ બળના જોરે ખેડૂતોની જમીન પર કબજો કરવાની આ પ્રથા વણથંભી ચાલતી રહેશે તો ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત પોતાની જમીન પર સુરક્ષિત નહીં રહે. આવું કોડ ગામના ખેડૂતોનું કહેવું છે. વિકાસ જરૂરી છે, મોટા પાવર પ્રોજેક્ટ દેશની પ્રગતિ માટે અનિવાર્ય હોઈ શકે છે, પરંતુ શું આ વિકાસ અન્નના એક એક દાણા માટે લોહી પરસેવો બહાવતા ખેડૂતના ભોગે જ હોવો જોઈએ? શું કોર્પોરેટ કંપનીઓના નફા સામે ગરીબ કિસાનનો અવાજ કચડી નાખવાનો ન્યાયસંગત છે? અમે આ મંચ પરથી સરકાર અને વહીવટી તંત્રને અપીલ કરીએ છીએ કે પોલીસના દંડા છોડીને ખેડૂતો સાથે ટેબલ પર બેસીને શાંતિપૂર્ણ સંવાદ સાધવામાં આવે. તમારું આ મુદ્દે શું માનવું છે? શું ખેડૂતોની માગણી યોગ્ય છે અને સ્થાનિક નેતાઓની આ મૌન નીતિ કેટલી યોગ્ય છે? કમેન્ટ બોક્સમાં તમારા વિચારો જરૂર જણાવજો. દેશ અને રાજ્યના આવા સાચા અને તાર્કિક વિશ્લેષણ માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ના ભૂલશો. તમે જોઈ